પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય, જેથી NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં LCBની ટીમ ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે જીગર નટુભાઈ ઠક્કર રહે અંજારવાળો પોતાના અંગત ફાયદા માટે હાઈવે પર જતા અલગ અલગ ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી CPU તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ CPU તેલનો જથ્થો પંચરત્ન માર્કેટમાં આવેલ પોતાના કબજાના ભોગવટાની દુકાનમાં રાખેલ છે અને સગે વગે કરવાની તૈયારીમાં છે, જેથી તે જગ્યાએ જઈ તપાસ કરતા પંચરત્ન કોમ્પ્લેક્સની બહાર એક આઈસર કન્ટેનર પડેલ જોવામાં આવેલ, જેમાં એક ઈસમ હાજર મળી આવતા જેને આ CPU તેલ બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા આરોપીને પકડી પાડી ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ બેદુર રહેમાન લાલ મોહમ્મદ ખાન, ઉંમર વર્ષ 25, રહે માહલા પોસ્ટ પસાઈ, તાલુકો મહેદાવાલ, જિલ્લો સંતકબીરનગર, થાના બખીરા, UP। તેમજ હાજર ન મળી આવેલ આરોપીનું નામ જીગર નટુભાઈ ઠક્કર, રહે અંજાર, કબજે કરેલ મુદ્દામાલ CPU તેલ લીટર 735, કિંમત ₹66,150 તેમજ આઈસર કન્ટેનર રજિસ્ટ્રેશન નંબર GJ 27V5641, કિંમત ₹10 લાખ, એમ કુલ કિંમત ₹10,66,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।